નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી પ્રથમ ભાષા વ્યાકરણ એકમ 1 જેમાં વ્યાકરણ એકમ 3 જેમાં રવાનુકારી અંગ સાધક પ્રત્યય અને સંધિનો આપણે અભ્યાસ કરીશું. જોઈએ આપણે રવાનુકારી શબ્દો. હવે રવ એટલે અવાજ, રવ એટલે ધ્વનિ, રવ અનુકારી એટલે કે જે અવાજનું અનુકરણ કરતા હોય એવા શબ્દો. રવાનુકારી, રવ અનુકારી, રવ એટલે અવાજ, તો અવાજનું અનુકરણ કરતા હોય એવા શબ્દો. કોઈ વસ્તુ ખખડે તો એનો અવાજ આવે, તો એવા શબ્દોમાં એવા શબ્દો છે જે શબ્દો અવાજનું અનુકરણ કરે છે, જે શબ્દો અવાજનું અનુકરણ કરે છે એવા શબ્દોનો આપણે અભ્યાસ કરીએ. આપણે જોઈએ નીચેના પશુ પક્ષી શું બોલે છે, તમને ખબર છે? નીચેના જે શબ્દો છે જોઈએ આપણે. નીચેના તો કે કાગડો શું બોલે, કૂતરો કેવું બોલે, કોયલ કેવું બોલે, બિલાડી કેવું બોલે, મોર કેવું બોલે, ખબર છે? તો કે કાગડો એ કા બોલે, કૂતરો તો કે હાવ, કોયલ તો કે કુહુ બોલે, અને બિલાડી મિયાવ, અને મોર તો એ ટેહુકે. બરાબર. પણ એ વિચાર્યું છે કે આ પશુ પક્ષી ખરેખર આવું જ બોલે છે કે આપણે આવું કંઈક સાંભળાય છે તેને આપણે આપણી ભાષામાં આવી રીતે લખીએ છીએ? જ્યારે આપણને સંભળાતા અવાજને આપણી ભાષામાં લખીએ ત્યારે તેને રવાનુકારી શબ્દો કહીએ છીએ. તમે કોઈ મંદિરે કદાચ ગયા હોય તો હું તમને એમ પૂછું કે મંદિરનો જે ટંકોરો હોય, જે ઘંટારવ, તો જે ઘંટનો જે અવાજ છે તો કેવો, હું તમને પૂછું કે મંદિરના જે ઘંટનો અવાજ કેવો છે? તો કે ટન ટન. બરાબર. નગારાનો અવાજ તો કે ધન ધન અથવા ધમ. તો તમે આ જે અવાજ છે ને એને તમે શબ્દોમાં કહ્યો કે સાહેબ એનો અવાજ છે ધમધમ આવે છે. નગારાનો અવાજ કેવો હોય છે? તો કે ધમધમ. બરાબર. ટોકરી વાગે તો કે ટીન ટીન. તો આ તમે એ અવાજને તમે શબ્દોમાં ફેરવો. બરાબર. પણ એ વિચાર્યું છે કે આ પશુ પક્ષી ખરેખર આવું જ બોલે છે કે આપણે આવું કંઈક સંભળાય છે તેને આપણે આપણી ભાષામાં આવી રીતે લખીએ છીએ. જ્યારે આપણને સંભળાતા અવાજને આપણી ભાષામાં લખીએ ત્યારે તેને રવાનુકારી શબ્દ કહીએ છીએ. રવાનુકારી એટલે કે જે અવાજનું અનુકરણ કરે એવા શબ્દો. હવે નીચેના વાક્યોમાં આપેલી ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ જોઈએ આપણે. ગૌરાણી ભર ઊંઘમાં હતા, તેમને લાગ્યું કે કોઈ બારણું ખખડાવી રહ્યું છે. ખટખટ ખટખટ. બરાબર ને? અમે જાણે કુદરતને ખોળે પહોંચી ગયા. સામે જ ખાલી જગ્યા કરતું ઝરણું વહી રહ્યું હતું. તો ખાલી જગ્યામાં શું આવશે? ખળખળ ખળખળ. નળમાંથી પાણી ટપકતું હતું. ટપ 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 ટપ. તો જે તમને ટપકતા પાણીનો અવાજ તમને સંભળાયો અને તમે એને શબ્દમાં અનુકરણ કર્યું તો કેવો અવાજ આવ્યો છે? તો કે ટપ ટપ ટપ. એને અચાનક કોઈના ઝાંઝરનો અવાજ આવ્યો. છમછમ છમછમ અથવા તો છનછન. બરાબર. વરસાદની કાળી ડિવાંગ રાતે વરસાદ અટકવાનું નામ જ નહોતો લેતો. બહાર દેડકાઓ પણ ડ્રાવ ડ્રાવ કરી રહ્યા હતા. બંદૂકમાંથી ખાલી જગ્યા કરતીકને ગોળી છૂટી. તો ખાલી જગ્યામાં શું આવશે? છનનન. બરાબર. તો આ ખાલી જગ્યાઓ તમે કયા શબ્દોથી પૂરશો? આપણે પૂરી જોઈએ. બરાબર ને? તો કે પહેલી ખાલી જગ્યામાં શું આવશે? તો કે ખળખળ કરતું ઝરણું વહી રહ્યું હતું. ટપ ટપ ટપ. પાણી નળમાંથી ટપકતું હતું. ટપ ટપ ટપ. એને અચાનક કોઈના ઝાંઝરનો અવાજ આવ્યો. છમછમ છમછમ. તો દેડકાઓ પણ ડ્રાવ ડ્રાવ કરી રહ્યા હતા. બંદૂકમાંથી સનન કરતી ગોળી છૂટી. આ શબ્દોના પ્રયોગને કારણે તમે વાક્ય વાંચતા હોવા છતાં જાણે તમે સાંભળતા હોવ તેવું લાગે છે. તો આ સાંભળતા હોવ એવું લાગે છે તો એવા શબ્દો શું કહીશું આપણે? રવાનુકારી શબ્દો. જાણે તમારી નજર સામે તરત જ એ ચિત્ર ઊભું થઈ જાય છે. બરાબર. આ શબ્દોને રવાનુકારી શબ્દ કહે છે. તમે નાના હતા ત્યારે આ કવિતા વાંચી હતી. બરાબર ને? બામણને ચપટી વગાડતા આવડી ગયું. બામણને ચપટી વગાડતા આવડી ગઈ. મારી ચપટી વાગે છે પટ પટ પટ. જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ. તો તમે આ કવિતા છે એ નાનપણમાં સાંભળી હશે. પેલી બિલાડી ભાગે છે ઝટ ઝટ ઝટ. બામણને બિલ્લી ભગાડતા આવડી ગઈ. તો આ રવાનુકારી શબ્દોને કારણે જાણે ચપટી અને બંદૂકડી સંભળાય છે. સાચી વાત છે ને? આ તમે કવિતા વાંચતા હો અથવા તો
ગાતા હોય તો જાણે બંદૂકડી ફૂટતી હોય, ચપટી પટપટ વાગતી હોય, તો આવું બધું તમને એ શબ્દો સંભળાય, એની સાથે સાથે એનો અવાજ પણ સંભળાતો હોય એવું તમને ફિલિંગ થતું હોય. પણ માત્ર સાંભળવાના જ નહીં, જોવાના, સૂંઘવાના કે અડવાના અનુભવને પણ જ્યારે આ રીતે વ્યક્ત કરીએ ત્યારે તેને પણ રવાનુકારી શબ્દ જ કહીએ છીએ. બરાબર? માત્ર સાંભળવાના જ નહીં, એ પરફેક્ટ સમજી લીજો. માત્ર સાંભળવાના જ નહીં, જોવાના, સૂંઘવાના કે અડવાના અનુભવને પણ જ્યારે આ રીતે વ્યક્ત કરીએ ત્યારે તેને પણ રવાનુકારી શબ્દ જ કહીએ છીએ. જેમ કે દિવાળીમાં ઘેર ઘેર પ્રગટેલા દીવાઓથી જાણે આખું નગર ઝળહળ થતું હતું. હવે આ ઝળહળ શબ્દ આવે ને તમારી નજર સામે એક ચિત્ર સ્પષ્ટ થશે. કેવું? તો કે દીવાઓની હારમાળા હોય, દિવાળીનો માહોલ હોય એવું. બરાબર? અનાજની બધી ગુણ અંદર મૂકીને માંગીલાલ બહાર આવ્યો ત્યારે પરસીવે રેબઝેબ થતો. તો પરસીવે રેબઝેબ એટલે કોઈ વ્યક્તિ છે ને એના કપડાં કેવા થઈ ગયા તો કે પરસીવે એકદમ પલ્લી ગયા હોય એવું તમને ચિત્ર સ્પષ્ટ થાય. મુન્ની આટલી નાની છે પણ એને પાણીપુરી ભાવે, તીખી તમતમ. જો તમતમ શબ્દ આવે ને તમારા મોઢાની અંદર પણ તમતમાટી બોલે. ચૈત્ર ચંપો મોરિયો ને મોહરી આંબા ડાળ, મગમગ મોરિયો મોગરો ને ગુથી ફૂલ માળ. તો મગમગ એટલે તરત એની સુગંધ તમને આવવા માંડે, એનો અહેસાસ થાય તમને. તમે ધર્મયુગ કોલોની કાંકરિયા રહો છો ને, આટલું સાંભળતા કાકાના કાનના પડદા પર ગલી પછી થઈ. તો તમે ઉપરના વાક્યો વાંચ્યા, તેમાં અધોરેખિત શબ્દ પણ વાંચ્યા. તમને ખ્યાલ આવે છે કે વાક્ય એકમાં જ્યારે ઝળહળ શબ્દ વાંચ્યો ત્યારે તમે નજર સામે દીવાઓથી ઝગમગતું નગર દેખાયું. કે જ્યારે વાક્ય 3માં પાણીપુરી સાથે તમતમ શબ્દ વાંચ્યો ત્યારે જીભ ઉપર તીખાશની ચચરાટ અનુભવાય. કોઈ એમ કે કેવી પાણીપુરી સરસ મજાની ખટ્ટી મીઠી, તો તમારા મોઢામાં પાણી આવવા માટે. બરાબર ને? તો આ શું છે? તો વાક્ય 5માં કાનના પડદા પર ગલી પછી શબ્દ વાંચતા જ કોઈએ કાકાના કાન પર કોઈ વિશેષ સ્પર્શ કર્યો હોય એવો અનુભવ થયો. એટલે કે માત્ર કાન નહીં, માત્ર સાંભળવાથી નહીં, પણ આપણી પાંચેય ઇન્દ્રિય આંખ, નાક, કાન, જીભ અને ચામડીમાંથી એટલે કે સ્પર્શ એ કોઈ પણ એકનો અનુભવ સાકાર કરે તે શબ્દને રવાનુકારી શબ્દ કહે છે. આ અંડરલાઈન કરી નાખજો. રવાનુકારી શબ્દ કોને કહેવાય? તો કે માત્ર કાન નહીં પણ આપણી પાંચેય ઇન્દ્રિય આંખ, નાક, કાન, જીભ અને ચામડીમાંથી કોઈ પણ એકનો અનુભવ સાકાર કરે તે શબ્દને રવાનુકારી શબ્દ કહે છે. આપણે આ રવાનુકારી શબ્દને નામ કે ક્રિયાપદ તરીકે પણ વાપરતા હોઈએ છીએ. જેમ કે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. લોહીની સગાઈમાંથી લીધું તો ખિલખિલાટ. અહીં ખિલખિલ પરથી ખિલખિલાટ નામ બન્યું છે. તે ક્રિયા વિશેષણ તરીકે અહીં પ્રયોજાયું છે. તમારી કૃતિઓમાં આવા રવાનુકારી શબ્દો પ્રયોજાયા છે. જેમ કે કાવ્ય આપણે ગુર્જરીના ગૃહકુંજે ભણ્યા હતા. બરાબર ને? અષાઢના ઘન ગર્જન જિલ્યા રણજણતા ઉરતંતે. તો આ રણજણવું, રણજણતા, બરાબર, તો એ આપણને સંભળાય છે, એનો અનુભવ આપણને થાય છે. સખી માર્કંડી જોઈએ, પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય. તમારી કૃતિઓમાં પ્રયોજેલા રવાનુકારી શબ્દો શોધો અને તે વાંચતા તમને કેવો અનુભવ થાય છે તે નોંધો. તમે જ્યારે નિબંધ કે અર્થ વિસ્તાર લખતા હો ત્યારે આ પ્રકારના શબ્દો વાપરી જોજો. તમને ખ્યાલ આવશે કે આ પ્રકારના શબ્દ પ્રયોગથી વાતાવરણ વધુ જીવંત લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા આપણા રવાનુકારી શબ્દો. હવે આપણે અંગ સાધક પ્રત્યેની વાત કરીએ. અંગ સાધક તો શબ્દ હોય ને, એક શબ્દનું એક આખું માળખું હોય, એક આખું એનું બંધારણ હોય, એનું આખું અંગ હોય, અને એને સપોર્ટ કરનારા, એને એક સાધનારા, તો એવા જે પ્રત્યયો છે તો એની આપણે વાત કરવાની છે. અને એ પ્રત્યયો ભળતા કંઈક એ શબ્દનો અર્થમાં કંઈક વધારો થતો હોય છે. તો જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના કેટલાક શબ્દો આપ્યા છે, તમે એના વિરુદ્ધાર્થી શબ્દ લખશો. જોઈએ. પ્રિય તો અપ્રિય, તો એનું શું થયું? અપ્રિય થયું. સ્વસ્થ તો અસ્વસ્થ, સજીવ તો નિર્જીવ, હાજર તો ગેરહાજર, એક તો અનેક. સાવ સરળ છે ને? જવાબ જોઈ લીધા ને આપણે? જવાબ સાચા જ હશે. બરાબર. હવે આપણે આ શબ્દો ફરીથી જોઈએ. અપાયેલા શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપવા તમે શું કર્યું? તમે શબ્દની આગળ અ, નીર, ગેર કે અન લગાવ્યો. ખ્યાલ આવ્યો? ચાલો સાથે આપણે જોઈએ. અપ્રિય એટલે કે પ્રિય શબ્દની આગળ તમે અ લગાવ્યો, અપ્રિય. હાજર શબ્દની આગળ તમે ગેર લગાવ્યો એટલે કે ગેરહાજર.
એ જ રીતે એકની આગળ અન લગાવ્યો એટલે કે અન એક, નમાં એ ભળી ગયો એટલે ને, થઈને અનેક. બરાબર. આમ તો શબ્દના પોતાના વિરુદ્ધાર્થી શબ્દો હોય છે, જેમ કે ચોખ્ખું તો ગંદુ, સાજું તો માંદું, તાજું તો વાસી વગેરે. એ પોતાના વિરુદ્ધાર્થી શબ્દો હોય જ છે. પણ કેટલીક વાર આપણે એ જ શબ્દની આગળ અન્ય કોઈ એક કે બે અક્ષર જોડીએ છીએ અને વિરુદ્ધાર્થી શબ્દ બનાવીએ છીએ. જેમ આપણે ઉપર હાજરની આગળ ગેર લગાવીને વિરુદ્ધાર્થી શબ્દ બનાવ્યો તો શું થયું? ગેરહાજર. અથવા પ્રિયની આગળ આપણે અ લગાવીને અપ્રિય શબ્દ બનાવ્યો. બરાબર. એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા આવા એક બે અક્ષરના પ્રત્યયને આપણે શબ્દ બનાવનારા પ્રત્યય, અંગ સાધક પ્રત્યય કહીએ છીએ. બરાબર. તો એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા આવા એક કે બે અક્ષરના પ્રત્યયને આપણે શબ્દ બનાવનારા પ્રત્યય, અંગ સાધક પ્રત્યય કહીએ છીએ. આવા અંગ સાધક પ્રત્યયથી શું માત્ર વિરુદ્ધાર્થી શબ્દ બનાવી શકાય? ના. તમે ઉપરના ઉદાહરણ ફરીથી જુઓ. તેમાં એક શબ્દ જોડ છે, સજીવ, નિર્જીવ. અહીં તમને ખ્યાલ આવશે કે જીવ શબ્દને સ જોડતા સજીવ અને નિર જોડતા નિર્જીવ એ શબ્દ બન્યો છે. અહીં જીવ સાથે સ લાગ્યો છે ત્યારે તે સ સાથેનો સહિતનો અર્થ આપે છે. બરાબર. એટલે કે સજીવ એટલે કે જીવ સહિતનો, જીવવાળો. અને નિર અભાવ સૂચક શબ્દ છે, વિરોધી અર્થ આપે છે. એટલે નિર્જીવનો અર્થ જીવ વગરનો થાય. આવા અન્ય કેટલાક પ્રત્યયો જોઈએ. ચાલો, નીચે કેટલાક શબ્દો આપ્યા છે. તમે તેનો વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા કયો પ્રત્યય લગાવશો? પારદર્શક તો પારદર્શકની સાથે શું લગાવશો? અપારદર્શક. સ્વસ્થ તો અસ્વસ્થ, સહ્ય તો અસહ્ય, વિશ્વાસ તો અવિશ્વાસ, હિંસા તો અહિંસા. તો વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા અહીં તમે કયો પ્રત્યય લગાવ્યો? બરાબર. સવાસ તો અપ્રત્યય લગાવ્યો. બરાબર ને. તો હવે શબ્દ જોડ મેળવી લઈએ. જોયું આપણે તો પારદર્શકનું અપારદર્શક થયું, અસ્વસ્થ, અસહ્ય, અવિશ્વાસ, અહિંસા. એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ મેળવવા આપણે અપ્રત્યય લગાવીએ છીએ. હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો બનાવો. હવે તમે કયા પ્રત્યયો ઉપયોગ કરશો? જુઓ. ગમો તો એનું શું થશે? અણગમો. અણ લગાવશો આગળ. બરાબર. ગમાની આગળ આપણે અણ લગાવશું. અણગમો. માનીતું તો અણમાનીતું, દીઠું તો અદીઠું, સમજવું તો અણસમજવું અથવા તો અણસમજ, હક તો અણહક. અહીં વિરુદ્ધાર્થી શબ્દ મેળવવા તમને કયો પ્રત્યય પરિચિત લાગ્યો? અણ. બરાબર. તો શબ્દ જોડ જોઈએ. અણગમો, અણમાનીતું, અણદીઠું, અણસમજવું, અણહક. પહેલા તમે અપ્રત્યય દ્વારા વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા, અહીં તમે અણ પ્રત્યય દ્વારા વિરુદ્ધાર્થી શબ્દ મેળવ્યા. તો આપણે વિરુદ્ધાર્થી શબ્દ બનાવવા માટે આવા કેટલા પ્રત્યયોનો ઉપયોગ કરતા હોઈશું? ચાલો નીચે નવો પ્રત્યય લગાવી જોઈએ. હાજર, કાનૂની, ફાયદો, લાભ અને સમજ. તો આ શબ્દોની આગળ તમે ગેર પ્રત્યય લગાવ્યો. શા માટે? કારણ કે તમે પહેલા એ રીતે વપરાયેલા શબ્દો સાંભળ્યા છે, વાપર્યા છે. ગેર પ્રત્યય લગાવતા આપણને કયા વિરુદ્ધાર્થી શબ્દ મળ્યા? જોઈ લઈએ. હાજરનું તો શું થયું? ગેરહાજર. કાનૂની તો ગેરકાનૂની, ફાયદો ગેરફાયદો, લાભ તો ગેરલાભ, સમજ તો ગેરસમજ. બરાબર. તો ઉપરોક્ત શબ્દો સાથે તમે અ, અણ અને ગેર લગાવીને વિરુદ્ધાર્થી શબ્દ મેળવ્યા. હવે કેટલાક બીજા પ્રત્યયો જોઈએ. આપણે અપ કે અવ લગાવીને પણ વિરુદ્ધાર્થી શબ્દ બનાવીએ છીએ. નીચેના ઉદાહરણો જોતા આ વિગત વધારે સ્પષ્ટ થશે. જોઈએ અપ વિશે આપણે જોઈએ. અપ લગાવીએ તો માનની આગળ આપણે અપ લગાવવાનું છે. તો માનની આગળ શું લગાવ્યું? અપ. તો અપ માન. યશ તો અપ યશ. લક્ષણ તો અપ લક્ષણ. જેને આપણે કહીએ ને અપ લખણ નથી કહેતા, લખણ તો અપ લખણ. અવ તો અવ લગાવીએ તો ગુણની આગળ અવગુણ. આરોહ તો અવરોહ. એ સંધિનો નિયમ લાગુ પડે. કૃપા તો અવ કૃપા. કેટલીક વાર નિહિ પ્રત્યય દ્વારા પણ નકાર કે અભાવ દર્શાવીએ છીએ. પણ આ પ્રત્યયના પ્રયોગો સાથે સંધિના નિયમો પણ ધ્યાનમાં રાખવા પડે છે. કારણ કે નિહિ પ્રત્યય કેટલાક શબ્દોમાં નીર તરીકે વપરાય છે. વિસર્ગનો ર પણ થતો હોય છે. બરાબર. તો કેટલાક શબ્દોમાં નિસ તરીકે આ વિગતો સંધિના પ્રકરણમાં જોઈશું. પણ એ વિરુદ્ધાર્થી શબ્દ કેવી રીતે બનાવે છે ઉદાહરણ અહીં જોઈએ આપણે. વિસર્ગનો ર તો સ્વર ઘોષ વ્યંજન પહેલા. બરાબર. વિસર્ગ સંઘર્ષી વ્યંજન પહેલા.
નિશ શબ્દ છે તો ચ કે છ વ્યંજન પહેલા, અને નિશ તો ક પ ક વ્યંજન પૂર્વે આવે. તો આશા નિરાશા તો નિસ્વાર્થ, બરાબર. આશા તો કે નિરાશા, उत्साही तो निरुत्साही, आकार तो निराकार. तो स्वर के घोष व्यंजन पहला. तो विसर्ग संघर्ष व्यंजन पहला. निस्वार्थ, निसंकोच, निशेष. चल तो निश्चल, चिंतित तो निश्चिंत, चेतन निश्चेतन. तो कपट तो निष्कपट, प्रयोजन तो निष्प्रयोजन, सफल तो निष्फल. अहीं तमे सफल निष्फल शब्द जोड़ जोई. स द्वारा सहितनो और नि द्वारा रहितनो अर्थ उमेरायो. सहित रहितनी विरुद्धार्थी शब्द जोड़ पर नजर फेरवीए. हवे तमने शब्दना साचा अर्थनो पण ख्याल आवशे. स अने नि. संचित तो निश्चित, सक्रिय तो निष्क्रिय, सजल तो निर्जल, सजीव तो निर्जीव, साकार तो निराकार. ए ज रीते सारा खराबनी शब्द जोड़ पण आपणे आवा प्रत्युनी मददथी मेळवी शकीए. चालो આવી કેટલીક શબ્દ જોડ જોઈએ. સુલભ તો દુર્લભ, સવાળ તો દુર્બળ, સુબોધ દુર્બોધ, સુગંધ તો દુર્ગંધ, બરાબર. સુગમ તો દુર્ગમ. અહીં સુપ્રત્યય દ્વારા સારોનો અર્થ અહીં સુપ્રત્યય દ્વારા સારોનો અર્થ તો દૂર દ્વારા ખરાબ, અશક્ય આદિનો અર્થ દર્શાવાયો છે. અન્ય એક શબ્દ જોડ જોઈએ તો સત્કર્મ તો દુષ્કર્મ. અહીં સત દ્વારા સારોનો અર્થ દર્શાવાય છે, પણ સત એ પ્રત્યય નથી, તેથી આ શબ્દ જોડમાં માત્ર દૂર દ્વારા ઉમેરાતા ખરાબ, અભાવ, અશક્ય આદિના અર્થને જોઈશું. સત અને દુ. સદાચાર તો દુરાચાર, સજ્જન તો દુર્જન, સદભાગ્ય તો દુર્ભાગ્ય, સદગુણ તો દુર્ગુણ, સદુપયોગ તો દુરુપયોગ, બરાબર. ખરાબનો અર્થ દર્શાવવા માટે અન્ય એક પ્રત્યયનો ઉપયોગ કરવામાં આવે છે. તમે નીચેના શબ્દોને આધારે એ પ્રત્યય શોધી શકશો. પુત્ર તો કુપુત્ર, ટેવ તો કુટેવ, ખ્યાત તો કુખ્યાત, સંસ્કાર તો કુસંસ્કાર, સુમતિ તો દુર્મતિ અથવા કુમતિ પણ થાય. ઉપરના શબ્દોમાં ખરાબનો અર્થ ઉમેરવા માટે તમે કયો પ્રત્યય વાપર્યો? જેમ કે પુત્ર, ખરાબ પુત્ર, કુપુત્ર તો ખરાબ, બરાબર. એટલે કે તમે શબ્દની આગળ કુ ઉમેરીને ખરાબનો અર્થ દર્શાવ્યો બધા શબ્દો જોઈએ. પુત્ર તો કુપુત્ર, ખ્યાત તો કુખ્યાત, સુમતિ તો કુમતિ, ટેવ તો કુટેવ, સંસ્કાર તો કુસંસ્કાર. તો નીચેના શબ્દોમાં અભાવનો અર્થ ઉમેરવા કયો પ્રત્યય લગાવશું? આબરૂ તો બે આબરૂ, કાળજી તો બે કાળજી, ઈમાન તો બે ઈમાન, ઇન્સાફ તો બે ઇન્સાફ, હોશ તો બે હોશ, બરાબર. આપણે એ પણ જોયું. અહીં તમને ખ્યાલ આવશે કે બે પ્રત્યય લગાવવાથી અભાવ ન હોવું તે વગેરે અર્થ દર્શાવે છે. જેમ શબ્દની આગળ પ્રત્યય લાગે છે તેમ શબ્દની પાછળ પણ પ્રત્યય લાગે છે. શબ્દની આગળ તેમને પૂર્વ પ્રત્યય કહેવાય છે. તો શબ્દની આગળ જે પ્રત્યયો લાગ્યા છે, શબ્દની પૂર્વે જે પ્રત્યયો લાગે છે એને પૂર્વ પ્રત્યય કહેવાય છે. જ્યારે શબ્દની પાછળ પ્રત્યય લાગે છે ત્યારે એને પર પ્રત્યય કહેવાય છે. તો તેમને પૂર્વ પ્રત્યય કહેવાય છે. જેમ કે ધર્મ, તો ધર્મની આગળ અ લાગે તો શું થઈ જાય? અધર્મ તો અધર્મ, સપૂત તો સપૂત, આબરૂ તો બે આબરૂ વગેરે પૂર્વ પ્રત્યયો છે. ખાસ ધ્યાનમાં રાખજો પૂર્વ પ્રત્યયો. શબ્દની પાછળ લાગે તેને પર પ્રત્યય કહે છે. શબ્દની પાછળ લાગે તેને પર પ્રત્યય લાગે છે. જેમ કે જંગલ તો જંગલી, તો ઈ પ્રત્યય લાગ્યો, જંગલને પાછળ ઈ પ્રત્યય લાગ્યો તો જંગલનું જંગલી થઈ ગયું, તો આ થયું પર પ્રત્યય. કાળું તો આશ પ્રત્યય લાગ્યો, તો આશ છે એ શું છે? પર પ્રત્યય છે. કાળુને પાછળ પ્રત્યય લાગે છે તો આશ લાગ્યો, બરાબર. તો આશ એ પર પ્રત્યય છે, તો કાળાશ. પાંદડું તો પાંદડી, બરાબર. પાંદડી તો પાંદડી, પાંદડું વગેરે. આ પ્રત્યય લાગતા મૂળ અંગનો અર્થ બદલાઈ શકે છે. પુત્ર તો કુપુત્ર, વ્યાકરણની મુભો બદલાઈ શકે છે. ગણવું તો ગણિત, અંગનો માત્ર વિસ્તાર થાય છે. ગામ તો ગામડું. જુઓ અર્થ બદલાઈ શકે. તો પુત્ર તો એક તો સારો પુત્ર, કુપુત્ર એટલે ખરાબ પુત્ર, અર્થ બદલાઈ ગયો. વ્યાકરણની મુભો બદલાઈ શકે છે. તો ગણવું
તો ગણતા હોય એ પ્રક્રિયા છે, બરાબર. તો ગણિત તો કે આપણે જે ગણિતનું પુસ્તક હતું તો વ્યાકરણ આખો મોભો બદલાઈ ગયો. અંગનો માત્ર વિસ્તાર થાય છે, તો ગામમાંથી એક ગામડું. આ પ્રકારના પ્રત્યયોથી અનેક નવા શબ્દો બની શકે છે. તેથી કહેવાય છે કે આ પ્રત્યયો ભાષાની ફળદ્રુપતા વધારે છે. આવા કેટલાક પ્રત્યયોનો કોઠા ઉપર દ્વારા પરિચય મેળવીએ. ખરાબ, અભાવ, અશક્ય આદિ અર્થ ઉમેરનાર પૂર્વ પ્રત્યયો જોઈએ કોષ્ટક દ્વારા. તો કુ એટલે ખરાબ, વિરુદ્ધાર્થી, અભાવ, અશક્ય અર્થ બતાવે છે, બરાબર. તો કુપુત્ર, કુસંસ્કાર, કુછંદ. અવ તો અવકૃપા, અવગુણ. દુષ દોને દૂર, તો દુષ્કર્મ, દુર્જન, દુસાધ્ય. નીર, નીર અને નિહિ, તો નિષ્ફળ, નિર્જન, નિશેષ. વી તો વિસર્જન, વિકેન્દ્રિત. અ તો અકંપ, અબુજ, અભાવ, અવિવેક. અણ તો અણગમો, અણસાજતું, અણઘડ. ક તો કજાત, કપૂત, કપાતર, કવેલા. વણ તો વણજોઈતું, વણમાગ્યું, વણથંભી. કમ તો નકાર, વિરુદ્ધાર્થી, અભાવ, ઓછાપણું દર્શાવે છે. કમજોર, કમનસીબ. ગેર તો ગેરફાયદો, ગેરકાનૂની. બેદ એટલે ખરાબ. બદ એટલે ખરાબ, બદનામ, બદઇરાદો, બદનસીબ. બિન તો બિન આવડત, બિન જરૂરી, બરાબર. બે તો બે જવાબદાર, બેકાર ને બે આબરૂ. તો આ બધું શું છે? એ પૂર્વ પ્રત્યય છે. તો વ્યાકરણી કાર્ય મોભું બદલનાર પર પ્રત્યયો જોઈએ આપણે. મોભું બદલનાર, કાર્ય બદલનાર એને પર પ્રત્યયો જોઈએ. આશ તો વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે. રતાશ, ભીનાશ, નવરાશ, કુમાશ, ખટાશ. આણ તો લંબાણ, ધીંગાણું, પોલાણ, ઊંચાણ, ટૂંકાણ. આય તો મોટાઈ, ભલાઈ, લંબાઈ, ચોકસાઈ, પહોળાઈ. એ પ્રત્યય સંજ્ઞામાંથી ભાવવાચક બનાવે. તો ખેત તો ખેતી, નોકરી, ભાઈબંધી. એ વિશેષણમાંથી ભાવવાચક બનાવશે. નેક તો નેકી, ખૂબી, ખુશી, હોશિયાર તો હોશિયારી, ખાનદાન તો ખાનદાની. ગી તો બંદગી, તાજગી, રવાનગી, માંદગી, સાદગી. ગીરી તો ઉડાવગીરી, દાદાગીરી, નેતાગીરી, યાદગીરી. એ પ્રત્યે સંજ્ઞા પરથી વિશેષણ બનાવશે. કેસર તો કેસરી, ઝડપ તો ઝડપી, વિસ્તાર તો વસ્તારી, જંગલ તો જંગલી. એ સ્વામિત્વવાચક વિશેષણ બનાવશે. જ્ઞાની, ઋણી, પંથી. એક પ્રત્યે સ્વામિત્વવાચક વિશેષણ બનાવે છે. ધનિક, ધાર્મિક, પથિક, રસિક, બરાબર. એક સામાન્ય સંબંધવાચક વિશેષણ તો શારીરિક, વાર્ષિક, સાહિત્યિક, સામયિક. તો જો આ બધાની પાસે પર પ્રત્યય લાગે છે. શરીર તો શારીરિક, વર્ષ તો વાર્ષિક. એક પ્રત્યય લાગે તો એક છે પર પ્રત્યય છે. એ પ્રત્યે સંબંધવાચક વિશેષણ. ભારત તો ભારતીય, રાષ્ટ્ર તો રાષ્ટ્રીય. આળુ સ્વામિત્વવાચક વિશેષણ બનાવે છે. દયા તો દયાળુ, કૃપાળુ, છોગાળુ, રૂપાળુ. ગર કર્તૃત્વવાચક સ્વામિત્વવાચક વિશેષણ. તો જાદુ જાદુગર, ચુરાગર, કારીગર. દાર સ્વામિત્વવાચક વિશેષણ. સમજ તો સમજદાર, પગારદાર, નાદાર, પૈસાદાર. ક્રિયાપદ ધાતુ પરથી સંજ્ઞા બનાવનાર પ્રત્યય. અક કર્તુવાચક સંજ્ઞા બનાવે છે. લેખ તો લેખક, વાચ તો વાચક, ચાલક, બરાબર. ક્રિયા પરથી સંજ્ઞા બનાવે. બેઠક, બેઠ તો બેઠક, આવક, જાવક. આય ક્રિયાવાચક સંજ્ઞા બનાવે છે. ચડાય, કમાય, ઠગાય, મનાય. ક્રિયા પરથી મહેનતાણાવાચક સંજ્ઞા. ઘડાય, ભરાય, છવાય. આણ ક્રિયાવાચક સંજ્ઞા બનાવે. લખાણ, વંચાણ, મંડાણ, વેચાણ, મણખેડાણ. આમણ ક્રિયા પરથી મહેનતાણાવાચક. ઘડામણ, વિણામણ, દળામણ, બરાબર. મહેનતાણું આપે ને, સોની પાસે ઘરેણા ઘડાયા હોય તો એનું મહેનતાણું શું હતું કે ઘડામણ, બરાબર ને. કપાસ વીણાયો તો વિણામણ, દળનું દળાયું તો દળામણ. તો આમણ તો ક્રિયા પરથી ભાવચક બનાવે છે. શિખામણ, અકળામણ, મથામણ. આવટ તો કે ફાવટ, બનાવટ, સજાવટ. તર પ્રત્યય તો ક્રિયા પરથી સંજ્ઞા બનાવે છે. ભાણતર, ગણતર, ચણતર, નડતર, વળતર. શબ્દનો પોતાનો અર્થ કે વ્યાકરણી મૂભો જળવાયેલો જ રહે, માત્ર શબ્દ મોટો થાય આવો માત્ર અંગ વિસ્તાર કરનાર પ્રત્યયો. ઉદાહરણ જોઈએ. ક, ડ, લ અને ઈ. ક તો ઢોલ તો ઢોલક, દંડિકો, છોટક, નાનકો, થોડુંક, જરાક, બાળક. પાન તો પાંદડી, ગામડું, એકડું, મુખડું, સીમાડો. લ નણદલ, મોરલો, મઢોલી, બરાબર ને. તો પ્રત્યય વ્યાકરણી મૂભો જળવાયેલો રહે એનો વિસ્તાર થાય, અંગ વિસ્તાર થાય. તો ઈ બળદ તો બળદિયું, વાંકડિયું, શેઠિયું ને સુખીઓ. હવે તમે જ્યારે શબ્દ વાંચો ત્યારે તેના પ્રત્યયો પણ જોઈ શકશો, તો વાંચવાની અને અર્થ સમજવાની વધારે મજા આવશે. તો આ આપણે જોયા પ્રત્યયો, બરાબર. તો જે શબ્દની આગળ પ્રત્યય લાગે એને પૂર્વ પ્રત્યય કહેવાય છે. પૂર્વે લાગીને પૂર્વ પ્રત્યય કહેવાય છે. જ્યારે શબ્દની પાછળ લાગે ત્યારે એવા પ્રત્યયને પર પ્રત્યયો કહેવાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.